Namaskar, friends. Today we are studying the book Laughing and the read number 4 I Love Me. દોસ્તો આપણે આઈ લવ મીનું ટાઇટલ વાંચીએ છીએ આપણને એટલે સમજાય કે સેલ્ફ લવની વાત છે અહીંયા. તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો કે આ પિક્ચરની અંદર કોઈ છોકરો દર્પણની સામે ઊભેલો છે અને પોતાની જાતનું મૂલ્યાંકન કરતો હોય એવું લાગે છે. આપણો આ પાઠ જે છે આઈ લવ મી એમાં આત્મવિશ્વાસ જેને આપણે કહીએ છીએ સેલ્ફ કોન્ફિડન્સ, પોઝિટિવિટી અને સેલ્ફ લવની વાત છે. એમાં તરુણાવસ્થામાં પ્રવેશેલા એક છોકરાના મનોભાવોનું વર્ણન અને એને પીડતા નકારાત્મક ભાવોમાંથી કઈ રીતે બહાર નીકળી શકે એનું માર્ગદર્શન આપતો આપણો આ પાઠ છે આઈ લવ મી, હું મારી જાતને પ્રેમ કરું છું. દોસ્તો આપણે આ પાઠ વાંચવાનું અને સમજવાનું શરૂ કરીએ અને પરીક્ષામાં જો આ પાઠમાંથી આપણને પ્રશ્નો અથવા સમરી રાઇટિંગ પૂછવામાં આવે તો સારી રીતે જવાબ લખી શકીએ એના માટે ધ્યાન રાખીશું. પેજ નંબર 12 છે. તમે તમારી ટેક્સ્ટ બુક ઓપન રાખજો. લેટ સ્ટાર્ટ. આઈ લવ મી, હું મારી જાતને પ્રેમ કરું છું, મને મારી જાત માટે પ્રેમ છે. દોસ્તો હવે આપણે પાઠને સમજવાનું શરૂ કરીએ. હેલો, આઈ એમ સ્વયં સક્સેના. હેલો, હું છું સ્વયં સક્સેના. રાઈટ. વેન આઈ વોઝ યંગર આઈ વોઝ વેરી શાય. જ્યારે હું નાનો હતો ત્યારે શરમાળ સ્વભાવનો હતો. દોસ્તો શાયનો અર્થ થાય છે શરમાળ. વેન એવર આઈ ઇવન થોટ ઓફ સ્પીકિંગ ટુ ન્યૂ પીપલ અબાઉટ એનીથિંગ માય હોલ હેડ વુડ ટર્ન રેડ. શું બનતું પહેલાં જ્યારે નાના હતા ત્યારે આ સ્વયંભાઈને શું તકલીફ હતી? કોઈ અન્ય અજાણી વ્યક્તિ કે નવા લોકો સાથે વાતચીત કરવાનું થાય કોઈ પણ બાબતે તો એનું માથું રેડ રેડ થઈ જતું હતું. શરમનું માર્યો એ કશું બોલી શકતો ન હતો. અહીંયા એક રૂઢિપ્રયોગ છે હેડ ટર્ન રેડ. અહીંયા માથું લાલ થઈ જાય એવો અર્થ નથી લેવાનો, એટલે શરમાઈ જતા હતા, બોલી શકતા ન હતા. I am sure people could even see me withdrawn from behind my back. અને મને ખાતરી છે કે લોકો પણ મારી સામે જે આવતા હતા એમને પણ ખ્યાલ આવી જતો હતો કે હું મારી જાતને વાતચીતથી દૂર રાખવા પ્રયત્ન કરી રહ્યો છું, હું શરમ અનુભવી રહ્યો છું. વિડ્રોન થવું એટલે પાછી પાની કરવી. હું મારી જાતને પીછેહટ તરફ દોડતો હતો એવું લોકોને પણ ખ્યાલ આવી જતો હતો અને એનું એકમાત્ર કારણ હતું શરમાળ સ્વભાવ. By the time I reached the high school, I was so stressed out by the thought of answering questions and doing group projects that my self-confidence problem would get in the way of my ability to study. દોસ્તો આ એક જ લાઈનના ફકરામાં મુખ્ય મુદ્દો છે સેલ્ફ કોન્ફિડન્સ. શું કહે છે? જ્યારે હાઈસ્કૂલમાં આ સ્વયંભાઈ પહોંચ્યા ત્યારે એટલા બધા સ્ટ્રેસમાં રહેવા લાગ્યા, પ્રશ્નોના જવાબ આપતા એટલા ગભરાવા લાગ્યા, પોતે એટલું બધા પીછેહટ તરફ વળવા લાગ્યા કે એના ગ્રુપવર્કના કાર્યમાં વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરવાનું એનું જે પ્રોજેક્ટ કાર્ય હોય એમાં અને પ્રશ્નોના જવાબ આપવાના કાર્યમાં એ પોતે સેલ્ફ કોન્ફિડન્સ વગર પીછેહટ કરતા હતા, જેના કારણે એમની અભ્યાસ કરવાની ક્ષમતા ઉપર પણ અસર થતી હતી. ગેટ ઇન ધ વે એટલે કે વચ્ચે અવરોધ ઊભો કરતું હતું. કઈ બાબત અવરોધ ઊભી કરતી હતી? એમનો આત્મવિશ્વાસનો અભાવ અને શરમાળ સ્વભાવના કારણે ના તો પ્રશ્નોના જવાબ આપી શકતા હતા કે ના તો કોઈ ગ્રુપ વર્કમાં વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરી શકતા હતા, જેના કારણે એમની અભ્યાસની ક્ષમતા ઉપર પણ અસર પડવા લાગી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. I was nervous and agitated about being wrong and how people would react to me. કઈ પ્રોબ્લેમ હતો એનું વર્ણન કરે છે. કેમ એવું થતું હતું? કારણ કે પોતે શું ફીલ કરતા હતા? I was nervous and agitated of being wrong. ખોટા પડવાની ચિંતા રહેતી હતી, હતાશા રહેતી હતી અને ચીડ રહેતી હતી. મને ચિંતા થતી હતી કે હાઉ વુડ પીપલ રિએક્ટ ટુ મી. લોકોને કેવું લાગશે, લોકો કેવો રિસ્પોન્સ આપશે એની ચિંતા, મને ચિંતા પોતાની જાતને એ આગળ અભિવ્યક્ત કરી શકતા નહોતા. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર. એના કારણે શું થયું? એના શાળાનું કાર્ય અને અન્ય કાર્યોમાં એને સહન કરવાના દિવસો આવ્યા. Because of my inferiority complex,
આઈ કુડ નોટ ગો આઉટ. હવે જુઓ દોસ્તો, શબ્દ છે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે કે પોતે લઘુતા ગ્રંથિનો ભોગ બન્યો હોય એવી વ્યક્તિ, પોતાના પ્રત્યે નકારાત્મક વિચારો ધરાવતી વ્યક્તિ. આ સ્વયંભાઈને કઈ તકલીફ થઈ? એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો ભોગ બન્યા, લઘુતા ગ્રંથિનો ભોગ બન્યા. એના કારણે હી કુડ નોટ ગો આઉટ, એ બહાર પણ નીકળી શકતા ન હતા. આઈ વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ. એવી સ્થિતિ ઊભી થઈ કે બહાર બજારમાં શોપિંગ કરવાથી પણ ગભરાવા લાગ્યા. બજારમાં ખરીદી પણ સરખી રીતે કરી શકતા ન હતા. આઈ કુડ નોટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન્સ. હું લોકો સાથે વાતચીત તો નહોતો કરી શકતો હતો, એટલું જ નહીં, નિર્ણયો પણ કરી શકવાની ક્ષમતા ગુમાવી બેઠા હતા. આઈ હીડ માયસેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઇક અ રિયલ લૂઝર. હું મારી જાતને અન્ય લોકોથી છુપાવવા લાગ્યો અને મને એવું લાગવા લાગ્યું કે હું લૂઝર છું, મારે બધું ગુમાવવાનું છે. આવી નકારાત્મકતાનો ભાવ, એનો ભોગ આ સ્વયંભાઈ બનવા લાગ્યા હતા. ક્યારે? એ નાના હતા ત્યારે. દોસ્તો, પેજ નંબર 12 પર છેલ્લો ફકરો છે. ધેટ્સ વેન માય નેગેટિવિટી મેડ મી અપસેટ. હવે એ સમયની વાત છે જ્યારે મારી નકારાત્મકતાના કારણે હું એકદમ અપસેટ થઈ ગયો હતો, હતાશ થઈ ગયેલો. There was nothing that I did not overanalyze and criticize. હું દરેક બાબતમાં વધારે પડતું એનાલિસિસ કરતો હતો, વધારે પડતું નિંદા અને વિવેચન કરતો હતો. ઓવર એનાલિસિસ કરવું એટલે વધારે પડતું પૃથક્કરણ કરવું, અને વધારે પડતું ક્રિટિસાઇઝ કરવું એટલે કે વધારે પડતી નિંદા અને આત્મનિંદા કરતા હતા. કોઈ પણ બાબતોમાં એ નકારાત્મકતા જોવા લાગ્યા, બધી વસ્તુ એમને નેગેટિવ દેખાવા લાગી. ધ કોમ્બિનેશન ઓફ માય સેલ્ફ ક્રિટિસિઝમ, low self-confidence and bad self-image was starting to destroy the life I wanted to build for myself. કઈ બાબતે એનું જીવન હવે ડામાડોળ થવા લાગ્યું? લેખક એટલે કે સ્વયંભાઈ પોતે પોતાનું કેરિયર બનાવવા ઈચ્છતા હતા, જીવન ઘડવા ઈચ્છતા હતા, છતાં પણ એમના માર્ગમાં 3 બાબતો આવી. કઈ 3 બાબતો? એક તો સેલ્ફ ક્રિટિસિઝમ એટલે કે આત્મનિંદા, બીજી બાબત હતી લો સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસનો અભાવ, જે અહીંયા વાત છે ને, આત્મવિશ્વાસનો અભાવ, અને ત્રીજી બાબત છે બેડ સેલ્ફ ઇમેજ. કઈ બાબત છે? બેડ સેલ્ફ ઇમેજ, પોતાના પ્રત્યેની ખરાબ છબી. આ 3 બાબતોના કારણે એ પોતાના જીવનમાં જે પોતે કરી શકતા હતા એ પણ કરી શકવાની ક્ષમતા ગુમાવવા લાગ્યા. પેજ નંબર 13 નંબરના પેજ પર દોસ્તો છીએ આપણે. પ્રશ્ન છે યલો બોક્સની અંદર, વોટ ડુ યુ સજેસ્ટ સ્વયં ટુ ડુ ટુ ઓવરકમ હિઝ સિચ્યુએશન. હવે તમે સ્વયંને શું સલાહ આપશો એની આ માનસિક સ્થિતિમાંથી બહાર નીકળવા માટે? આપણે એને શું સલાહ આપી શકીએ? વિચારવાનો મુદ્દો છે. હવે સ્વયંની વાત સાંભળીએ આપણે. આઈ હેડ ટુ કોન્કર માય લો સેલ્ફ એસ્ટીમ એન્ડ આઈ હેડ નો અધર ઓપ્શન. કોન્કર કરવું એટલે એને સોલ્વ કરવું, ઓવરકમ કરવું, એને પાર પાડવું. એને ખબર પડી કે લો સેલ્ફ એસ્ટીમના પ્રોબ્લેમને એને જીતવો જ પડશે, એને ખ્યાલ આવી ગયો. લો સેલ્ફ એસ્ટીમ એટલે હીન આત્મભાવ, પોતાના પ્રત્યે પ્રેમનો અભાવ. જે પોતાના પ્રત્યે હીન ભાવ હતો એના ઉપર જ એને જીત મેળવવી પડે એવી સ્થિતિ આવી ગઈ. આઈ હેડ નો અધર ઓપ્શન. સ્વયં કહે છે આપણને કે મારી પાસે બીજો કોઈ ઓપ્શન ન રહ્યો હતો. વન ડે આઈ મેડ અ ડિસિઝન ટુ ચેન્જ. અને એક દિવસ મેં મારી જાતમાં ચેન્જ લાવવાનો નિર્ણય કરી દીધો. આઈ સ્ટાર્ટેડ ટુ રીડ એવરીથિંગ આઈ કુડ અબાઉટ સેલ્ફ હેલ્પ. હું મારી જાતને સેલ્ફ હેલ્પ કરી શકું, પોતાની જાતને હેલ્પ કરી શકું એ માટે મેં કેટલાય પુસ્તકો વાંચવાનું શરૂ કરી દીધું. જે કંઈ પણ મળીએ મેં વાંચ્યું. આઈ વોન્ટેડ ટુ બી અ સ્પીકર એન્ડ એન ઓથર. હું એક સારો વક્તા બનવા ઈચ્છતો હતો, એક સારો લેખક બનવા ઈચ્છતો હતો. એ મારા હૃદયની ઈચ્છા હતી. ઇટ સીમ્સ ઓડ. લાગે તો છે આ વિચિત્ર બાબત, આઈ નો. કહે છે શું સ્વયં? મારી એક સ્પીકર બનવાની ઈચ્છા હતી, રાઇટર બનવાની ઈચ્છા હતી. આમ મારી વ્યક્તિત્વને તમે જુઓ તો આ બાબત વિચિત્ર, ઓડ એટલે વિચિત્ર લાગે, બરાબર? મને ખબર છે વિચિત્ર લાગે,
બટ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ. પણ કહે છે વક્તા અને લેખક બનવાનું મારું જીવનનું સ્વપ્ન હતું. I saw other people standing up, making a difference and doing it with an ease that I could not even fathom. હું જોતો હતો કે લોકો સામે ઊભા થઈ શકતા હતા અને પોતાની જાતને અલગ તારવી શકતા હતા અને જે મારા માટે કલ્પના કરવી પણ મુશ્કેલ હતી એ કામ બહુ જ ઇઝીલી કરી શકતા હતા. વિથ એન ઇઝ એટલે બહુ સરળતાથી. ફેધમ એટલે કલ્પના પણ કરવી, માની પણ લેવું કે સમજી લેવું. લેખક કહે છે, આ સ્વયં કહે છે, હું મારા માટે જે વસ્તુની કલ્પના પણ કરી શકતો ન હતો એ બાબત લોકો બહુ આસાનીથી કરી શકતા હતા, એ મેં જોયું. વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી? મેં પ્રશ્ન પૂછ્યો કે આ વસ્તુ મારા માટે જ કેમ આટલી બધી અઘરી બની ગયેલ છે. આઈ રિયલાઇઝડ ધેન that I needed to understand exactly why I felt low. ત્યારબાદ મને સમજાયું કે કયા કારણોથી હું મારી જાતને હીન સમજું છું એ કારણો મારે સમજવા પડશે. જે બાબતોના કારણે હું મારી જાતને હલકી સમજતો હતો એ બાબતોને મારે જાણી લેવી પડશે. એ મને હવે સમજણ પડી. સ્વયંને હવે સમજાયું કે મારે મારી જાતને જ હેલ્પ કરવી પડશે, અન્ય કોઈ વ્યક્તિ આમાંથી મને બહાર લાવી શકશે નહીં. બરાબર છે દોસ્તો. પ્રશ્ન છે યલો બોક્સમાં, વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ સચ અ રિયલાઇઝેશન? કે છે આવું રિયલાઇઝેશન આપણને થાય, આવી સમજણ આપણામાં આવે તો એનું પરિણામ શું હોઈ શકે? હવે કઈ બાબતોમાં સ્વયં પોતાની જાતને તુચ્છ ગણતો હતો એ બાબતોનું લિસ્ટ સમજો. ફિગર આઉટ વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ નેગેટિવ. અને પોતે વાત નક્કી કરવાનો નિર્ણય કર્યો કે હું મારી જાતને દરેક બાબતમાં નેગેટિવ કેમ વિચારું છું એ શોધી લેવું. ધ વે પીપલ લુકડ એટ મી એન્ડ ધેર કોમેન્ટ્સ. જેમ કે હું અન્ય લોકો સાથે વાતચીત કરું ત્યારે, લોકોની કોમેન્ટ સાંભળું ત્યારે, એમની એક્શન જોઉં ત્યારે, આ બધું જે મને ડિસ્ટ્રોય કરી રહ્યું હતું, ઇટ વોઝ લિટરલી ડિસ્ટ્રોઈંગ મી. મને સમજણ પડવા લાગી કે મારા કારણે, નેગેટિવિટીના કારણે હું મારી જાતનું નુકસાન કરી રહ્યો હતો એવું મને હવે સમજાવવા લાગ્યું હતું. હું પોતે જ જવાબદાર હતો એ મને લાગ્યું. અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાર્મ આઈ વોઝ કોઝિંગ માય સેલ્ફ. મને એ પણ સમજણ પડવા લાગી કે આના કારણે મને કેટલું બધું મોટું નુકસાન થઈ રહ્યું હતું. હાર્મ એટલે નુકસાન. ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ ટુ પોઝ, recognize my negative behavior and eliminate the obstacles I was creating for myself. I was the only one with the power to do it. પછી મેં નિર્ણય કર્યો કે મારે અટકવા માટે કયા રસ્તા શોધવા પડશે, મારા નેગેટિવ બિહેવિયરને સમજવી પડશે અને જે અવરોધો મારી જાતને સર્જન કરવામાં, અભિવ્યક્ત કરવામાં જે અવરોધક છે એને મારે એલિમિનેટ કરવી પડશે. એ મને હવે સમજણ પડવા લાગી. એલિમિનેટ કરવું એટલે દોસ્તો યાદ રાખજો શબ્દ, રિમૂવ કરવું કે ગેટ રીડ ઓફ કરવું, એટલે કે દૂર કરવું. મને હવે સમજણ પડવા લાગી કે મારી અંદર જે કારણોથી નકારાત્મક બિહેવિયર આવી રહ્યું છે એ કારણો સમજવા પડશે, એ અવરોધો સમજવા પડશે અને મારે એ અવરોધોને દૂર કરવા પડશે. અને આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. મને એ પણ ખબર પડવા લાગી કે આ કામ માત્ર ને માત્ર હું જ કરી શકું, અન્ય વ્યક્તિ આ કામ કરી શકે નહીં મારા માટે. ધ રિઝલ્ટ્સ. હવે પરિણામ શું આવ્યું? વન્સ આઈ ડિસ્કવર્ડ ધ ટેકનિક્સ દેટ વર્કડ ફોર મી, માય કોન્ફિડન્સ ગ્રીવ એન્ડ આઈ બિગેન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ. સ્વયં કહે છે હવે એના જીવનમાં આવેલા પરિવર્તન વિશે. વન્સ આઈ ડિસ્કવર ધ ટેકનિક દેટ વર્કડ ફોર મી. સ્વયંએ પોતાની જાતને બચાવવા માટે, આત્મવિશ્વાસ કેળવવા માટે જે ટેકનિક એને કામમાં આવી હતી એને શોધી લીધી. બરાબર. એના કારણે શું થયું? હિઝ કોન્ફિડન્સ ગ્રીવ. એનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. હી બિગેન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ. એના જે બાબતો પહેલાં પડકારજનક લાગતી હતી, મુશ્કેલીજનક લાગતી હતી, એ જ બાબતોમાં હવે એને તક દેખાવા લાગી, ચાન્સ દેખાવા લાગ્યો અને હવે પોતાની જાતને આગળ કરવા લાગ્યો અને સફળતા એને મળવા લાગી. દોસ્તો, એકવાર સ્વયં મેં પોતે શું કર્યું છે? પોતાની જાતને સમજવાનો, પોતાના પ્રોબ્લેમને સમજવાનો, અવરોધોને દૂર કરવાનો
પ્લાન કર્યો અને એમાં એ સફળ પણ થયો. હવે એનામાં પરિવર્તન શું આવ્યું? નાઉ આઈ એન્જોય મીટિંગ પીપલ. શું કહે છે? હવે લોકોને મળવામાં મને શરમ આવતી નથી, મને મજા આવે છે. માય રિલેશનશિપ્સ આર મચ બેટર. હવે મારા અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો પહેલાં કરતાં બેટર છે, સારા છે. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ. હવે મિત્રો વધારે છે. એન્ડ આઈ કેન રિલાય ઓન ધેમ વેન આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક ટુ વેર આઈ વોઝ બિફોર. શું કહે છે? જ્યારે મને એમ જે સમય પહેલાં હું મારી જાતને વિડ્રો કરતો હતો, પાછી ઠેલતો હતો, એ સંજોગમાં હવે મને મારા જાત ઉપર પણ ભરોસો બરસવા લાગ્યો અને અન્ય મિત્રો પણ સારા લાગવા લાગ્યા. રિલાય ઓન એટલે ભરોસો મૂકવો, ભરોસો થવા લાગ્યો. આઈ એમ અચીવિંગ માય ગોલ્સ વિથ ઇઝ. હવે હું મારા ગોલ બહુ સહેલાથી પાર પાડી શકું છું. બિકોઝ આઈ હેવ ડેવલપ્ડ માય સેલ્ફ કોન્ફિડન્સ. કારણ કે હવે મારો આત્મવિશ્વાસ વિકસી ગયો છે. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટીઝ દેટ લાઈફ ઓફર્સ. હવે જીવનમાં મને જે તક મળી રહી છે, હવે હું એ તકને મિસ કરતો નથી, ગુમાવતો પણ નથી. હું ચૂકતો નથી. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. હવે હું પહેલાં કરતાં ઓપ્ટિમિસ્ટિક બની ગયો છું. દોસ્તો, ઓપ્ટિમિસ્ટિકનો અર્થ યાદ રાખો. ઓપ્ટિમિસ્ટિકનો મતલબ થાય છે હકારાત્મક દૃષ્ટિકોણ વાળો વ્યક્તિ, જે આશાવાદી કહીએ છીએ ને. ઓપ્ટિમિસ્ટિક એટલે શું? આશાવાદી. હવે પોતે આ સ્વયં આશાવાદી બની ગયો છે અને હવે એનું મન પહેલાં જે એને બાંધી કાઢતું હતું, બંધનમાં મૂકતું હતું, એ હવે થતું નથી. લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. હવે એનું જીવનમાં ચેન્જ આવી ગયો. પહેલાં કરતાં જીવન સારું લાગવા લાગ્યું છે. હવે સ્વયં આપણને પૂછે છે, વોટ અબાઉટ યુ? દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, તમારી શું સ્થિતિ છે? આપણામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓની સ્થિતિ પણ આવી હોઈ શકે છે, જે આ અવસ્થામાં શરમના કારણે, શરમાળ સ્વભાવના કારણે, આત્મવિશ્વાસના અભાવના કારણે, આત્મનિંદાના કારણે પોતે હતાશાનો ભોગ બનેલા હશે અને પોતે એ પરિસ્થિતિમાંથી બહાર આવવા ઈચ્છતા હશે. તો એના માટે હવે સ્વયં આપણને કહે છે, ધીસ ઇઝ અ શોર્ટ ચેકલિસ્ટ ટુ હેલ્પ યુ ટેસ્ટ હાઉ મચ યુ લવ યોર સેલ્ફ. આપણા માટે એક નાનું ચેકલિસ્ટ આપણને આપવામાં આવ્યું છે. એનો આપણે અભ્યાસ કરવાનો છે અને આપણને નક્કી કરવાનું છે કે આપણે પોતાના માટે કેટલો પ્રેમ રાખીએ છીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન. શક્ય બને એટલા પ્રામાણિકતાપૂર્વક જવાબ આપો. એન્ડ ટોટલ યોર સ્કોર્સ એટ ધ બોટમ ઓફ ધ પેજ. અને હવે પછીના જે 14 નંબરનું પેજ છે, એ 14 નંબરના પેજ ઉપર તમે એ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ એનો જે સ્કોર આવે, જે ગુણ આવે, એ તમારે નીચે જે બોક્સ પ્રશ્ન મૂક્યો છે એમાં લખવાના રહેશે. જેમ કે લખ્યું છે, આઈ કેન લખું. દોસ્તો, આ ભાગમાં પ્રશ્ન છે, આઈ કેન ઇઝ ગ્રેટર દેન આઈક્યુ. આઈ કેન એટલે હું કામ કરી શકું છું, હું સફળતા મેળવી શકું છું. એ હોય તો બુદ્ધિ એટલે કે આઈક્યુ પણ કામમાં આવે છે. એટલે આઈક્યુના પહેલાં વધારે શાની જરૂર છે? આત્મવિશ્વાસની જરૂર છે, એમ કહેવા માગે છે. એ જે સ્કોર આવશે આ બોક્સની અંદર, એ બોક્સની આવતા સ્કોર તમારે ખાસ ધ્યાન રાખવાના છે. આ બોક્સમાં તમારે સ્કોર લખવાના રહેશે. હવે દોસ્તો, એ ચેકલિસ્ટ આપણે તપાસી લઈએ. દોસ્તો, જો ચેકલિસ્ટ સમજી લો. ટેબલમાં છે સિરિયલ નંબર, પહેલું કોલમ છે, બીજી સ્ટેટમેન્ટ છે, એ સેન્ટેન્સ આપણે વાંચવાના છે. ત્યારબાદ એ સેન્ટેન્સનો જવાબ 3 રીતે તમે આપી શકો છો. પહેલી રીત છે ઓલવેઝ, એટલે કે હંમેશા તમને એ સાચું લાગે છે. સમટાઈમ્સ એટલે કોઈ વાર તમને એ ફિલિંગ થાય છે. અને રેરલી છેલ્લું કોલમ છે, એટલે ભાગ્યે જ કોઈ વાર તમને એવો અનુભવ થાય છે. આ રીતે તમારે સ્ટેટમેન્ટનું મૂલ્યાંકન કરીને સ્કોર નક્કી કરવાનો છે. તો આપણે કુલ 13 સ્ટેટમેન્ટ છે, 1 બાય 1 આપણે સમજી લઈએ. આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ. પહેલું સ્ટેટમેન્ટ દોસ્તો વાંચો. આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ. તમારે પોતાની જાત વિશે વિચારવાનું છે કે મને મારી ક્ષમતાઓ પ્રત્યે ઘણા બધા ડાઉટ હોય છે.
આવું હંમેશા તમે ફીલ કરો છો? કોઈ વાર તમને આવું લાગે છે કે ક્યારેક ક્યારેક આવું લાગે છે? જો કોઈક જ વાર લાગતું હોય તો તમારે એના ઉપર ટીક કરવાનું છે. હંમેશા એવો વિચાર આવતો હોય તો ઓલવેઝ ઉપર તમારે ટીક કરવાનું છે. હવે બીજું સ્ટેટમેન્ટ વાંચીએ. આઈ એમ ઓફન અનકાઇન્ડ અબાઉટ માય સેલ્ફ. હું મારી જાત માટે ઘણીવાર કોઈ વાર દયાહીન બની જાઉં છું. આવું બને છે દોસ્તો? તો ક્યારે બને છે એ તમે ટીક કરજો. આઈ ડોન્ટ લાઇક વોટ આઈ સી ઇન ધ મિરર. હું અરીસા સામે જ્યારે ઊભો રહું છું ત્યારે મને જે દેખાય છે એ જોવું ગમતું નથી. આવું ક્યારે લાગે છે? હંમેશા માટે, કોઈ વાર કે ભાગ્યે જ? તમે નક્કી કરજો અને ટીક કરજો. સ્ટેટમેન્ટ નંબર 4. આઈ બ્લેમ માય સેલ્ફ વેન થિંગ્સ ગો રોંગ. જ્યારે કોઈ કામ બગડે છે ત્યારે હું મારી જાતનો દોષ કાઢું છું. આનો પર તમે યોગ્ય વિકલ્પ પર ટીક કરજો. સ્ટેટમેન્ટ નંબર 5. આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સેઝ સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. જ્યારે કોઈક વ્યક્તિ કોઈક વાત કરીને મને સમજાતી નથી તો મને એમ લાગે છે કે એમાં મારા કારણે જ આ ભૂલ થઈ રહી છે, હું જ સમજી શકતો નથી, મારામાં જ ખામી છે. એટલે કે પોતાની જ ભૂલ કાઢતા હોઈએ એવો અનુભવ થાય છે. આવું હંમેશા માટે એવું બને છે કે કોઈ વાર બને છે કે ભાગ્યે જ બને છે. સ્ટેટમેન્ટ નંબર 6. આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. મને નથી લાગતું કે આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ. હું જીવનમાં મારું કોઈ મૂલ્ય છે, મારું મહત્ત્વ છે એવું મને લાગતું નથી. આઈ ડોન્ટ હેવ ગુડ નર્ચરિંગ રિલેશનશિપ વિથ પીપલ. મારે લોકો સાથે સારા વિકસતા સંબંધો નથી. 7મા નંબરનું સ્ટેટમેન્ટ. આઈ ડોન્ટ હેવ ગુડ રિલેશનશિપ. મારે લોકો સાથેના સંબંધો બહુ સારા નથી. આવું તમને લાગે છે? હા તો કેટલી વાર? ના તો રેલીમાં તમે ટીક કરશો. સ્ટેટમેન્ટ નંબર 8. આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ અ પર્સન. મને એવું લાગે છે કે એક વ્યક્તિ તરીકે હું સારી વ્યક્તિ નથી. સ્ટેટમેન્ટ નંબર 9. આઈ થિંક નેગેટિવ થોટ્સ. મને હંમેશા નકારાત્મક વિચારો આવે છે. હંમેશા શબ્દ કેન્સલ કરું છું. આઈ થિંક નેગેટિવ થોટ્સ. મને નકારાત્મક વિચારો આવે છે. આવું હંમેશા ચાલુ હોય છે કે કોઈ વાર એવા વિચારો આવે છે કે પછી ભાગ્ય જેવું લાગે છે તમને? સ્ટેટમેન્ટ નંબર 10. આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ. મને મારી જાત પ્રત્યે રિસ્પેક્ટ જ નથી. આવું તમને હંમેશા એવું ફીલ થાય છે? કોઈ વાર ફીલ થાય છે કે ક્યારેક કે ભાગ્યે જ? સ્ટેટમેન્ટ નંબર 11. આઈ ડોન્ટ લાઇક થિંગ્સ આઈ સે ઓર ડુ. મને મારું બોલેલું અને મારું કરેલું કામ પસંદ નથી. સ્ટેટમેન્ટ નંબર 12. આઈ લેક કોન્ફિડન્સ ઇન સિચ્યુએશન્સ. અલગ પરિસ્થિતિઓ મને આત્મવિશ્વાસનો અભાવ ફીલ થાય છે. સ્ટેટમેન્ટ નંબર 13. આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ. મને મારી જાત માટે કોઈ મૂલ્ય નથી, માન નથી. દોસ્તો તમારે શું કરવાનું છે? આ 13 જે સ્ટેટમેન્ટ આપ્યા છે એની સામે તમારી બુકમાં પેજ નંબર 14 ઉપર યોગ્ય બોક્સની અંદર ટીક કરવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે? તમારે ગણવાનું છે કે ઓલવેઝમાં કેટલા થયા. ટોટલ જે તમે ટીક કરો એનો સરવાળો તમારે કરવાનો રહેશે. વાંચીએ છીએ આપણને વધારે ખ્યાલ આવશે. પેજ નંબર 15 ઉપર આપણે આવો. દોસ્તો હવે આ નિશાનીઓ કરી દીધા બાદ આપણે શું કરશું? નાઉ સ્કોર યોર રિસ્પોન્સ. હવે આપણે અલગ કોલમમાં મળેલા રિસ્પોન્સને સરવાળો કરવાનો છે. ઓલવેઝ માટે 2 લખવાના છે. ઓલવેઝ આવે તો 2, સમટાઈમ્સ હોય તો 1 અને રેરલી હોય તો 0. દોસ્તો સમજણ પડી હશે? ઓલવેઝ હોય જે ખાનામાં ઓલવેઝ આવેલું હોય એનો સરવાળો તમારે કેટલો કરવાનો? 1 ઓલવેઝ બરાબર 2, 1 સમટાઈમ્સ બરાબર 1 અને રેરલી માટે 0. ટોટલ યોર સ્કોર એન્ડ ધ ફોલોઈંગ ઇન્ટરપ્રિટેશન. જે સ્કોર તમારો આવે એ સ્કોર તમારે સરવાળો કર્યા બાદ એનું અર્થઘટન હવે આપણે જે લખ્યું છે એ પ્રમાણે કરવાનું છે. સમજી લેજો એકવાર. ઓલવેઝ માટે 2 એટલે કે માની લો કે તમારે 5 સ્ટેટમેન્ટની સામે ઓલવેઝમાં તમે લખ્યું છે તો 5 દુની 10 થયા, બરાબર? એ પ્રમાણે સમટાઈમ્સમાં તમે 5 વખત કર્યું હોય તો 5 ગુણ્યા 1 એટલે 5 વખત થાય. રેરલીમાં તમે કરેલું હોય ઠીક તો
માની લો કે 5 વખત તમે રેલીમાં કર્યું છે તો એનો સરવાળો 0 રહેશે. હવે આપણે અર્થઘટન સમજીએ. જે વિદ્યાર્થીને 0 થી 8નો સ્કોર આવે એને 0 થી 8નો 0 to 8 એનું અર્થઘટન શું થશે? You have a strong love for yourself that is capable of bringing quite a lot of chance and helps you feel in control of your life. 0 થી 8નો સ્કોર તમારે આવે તો એનો અર્થ એવો થશે દોસ્તો કે તમને તમારા માટે ખૂબ જ ઊંડો પ્રેમ છે અને તમે તમારી પાસે જે ક્ષમતાઓ છે એને બહાર લાવી શકો એમ છો, તમે પરિવર્તન લાવી શકો એમ છો અને તમારી જિંદગી ઉપર તમારો પૂરેપૂરો કંટ્રોલ સારી રીતે છે. હવે તમારે શું કરવાનું એમાં? કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશનનો અર્થ સમજો અંતઃપ્રેરણા. મતલબ એ થયો કે તમારે તમારી જાતની અંતઃપ્રેરણા ઉપર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખવાનું. એન્ડ કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. તમે તમારી માટે જે પ્રેમ અને માન છે એને કન્ટિન્યુ રાખો, ચાલુ રાખો. એનો અર્થ એ થયો કે 0 થી 8નો સ્કોર આવે તો સારું કહેવાય. હવે સ્કોર 9 to 13, 9 થી 13. યુ હેવ અ મોડરેટ લવ ફોર યોર સેલ્ફ. 9 થી 13ની વચ્ચે સ્કોર આવે છે માની લો તો એનો મતલબ એ થયો કે તમને તમારા પ્રત્યે મધ્યમ પ્રકારનો, મધ્યમ કક્ષાનો પ્રેમ છે, ના બહુ વધારે ના બહુ ઓછો. ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી ટુવર્ડ્સ યુ, try and identify the areas of your life that have contributed to this. જો તમને એમ લાગે કે તમે કઈ બાબતો પ્રત્યે નકારાત્મક અભિગમ ધરાવો છો તો એ બાબતો તમારે ઓળખી લેવાની અને ઓળખી લીધા બાદ એના તરફ તમારે ફોકસ કરવાનું રહેશે. એ ઘટનાઓ ઉપર તમારે સોલ્યુશન માટે પ્રયત્ન કરવાનો રહેશે. હવે કરવાનું શું? ટ્રાય એન્ડ લેટ ફોલ્સ ઓપિનિયન્સ ઓફ યોર સેલ્ફ ગો. એમાં તમને જ્યાં તમને એવું લાગે કે તમે તમારા પ્રત્યે ખોટા મંતવ્યો ઊભા કર્યા છે એને પડતા મૂકવાનું નક્કી કરો. હવે સ્કોર 14 to 26. જે વ્યક્તિને 14 થી 26ના વચ્ચે સ્કોર આવે છે તો એને શું અર્થઘટન કરવાનું થશે દોસ્તો? A score in this range suggests you have a number of concerns about yourself and or your life. શું કહે છે? જો 14 થી 26 વચ્ચે સ્કોર તમારો આવે છે તો એનો મતલબ એ થયો કે તમને તમારી જીવન બાબતે બહુ ચિંતા કરવા જેવી બાબત છે. તમે નકારાત્મકતાનો ભોગ બનેલા છો. હવે ટોટલ શેનું કારણ તમે ફરીથી એક વાત કહી દઈએ. ઓલવેઝ, સમટાઈમ્સ અને રેરલી, આ તમામમાં તમે સ્કોર જે કર્યો હોય એનો સરવાળો કરો ને જે આંકડો આવે એને આપણે સ્કોર કહીએ છીએ દોસ્તો. હા, એ ભૂલતા નહીં. ધીઝ કન્સર્ન્સ આર લાઇકલી ટુ બી ફીડ અ નેગેટિવ સેલ્ફ ઇમેજ. આ પ્રકારની જે ચિંતાઓ તમારા દિમાગમાં હશે એનો મતલબ એ થયો કે તમારા પ્રત્યેની તમે નકારાત્મક છબીને પોષણ આપી રહ્યા છો. એન્ડ કુડ અપસેટ યોર ચાન્સીસ ઓફ ફિલિંગ સક્સેસફુલ ઓર પોઝિટિવ અબાઉટ યોર સેલ્ફ. આના કારણે જે તમારા માટે હકારાત્મક શક્યતાઓ રહેલી છે, સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે, ચાન્સ રહેલા છે, એ પણ અપસેટ થઈ જવાની સંભાવનાઓ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકગ્નાઇઝ વિચ આસ્પેક્ટ્સ ઓફ યોર લાઈફ યુ આર અનહેપી વિથ. શું કરવું પડશે? આવા વ્યક્તિએ પોતાના જીવનમાં જે બાબતો પ્રત્યે આપણને દુઃખ છે એ બાબતોને ઓળખી લેવી પડશે. એન્ડ ડિસાઇડ ટુ ટેકલ વન આસ્પેક્ટ ઓફ સમથિંગ ઇન ઓર્ડર ટુ પુટ યુ બેક ઇન કંટ્રોલ. અને દરેકે દરેક જે આસ્પેક્ટ છે તમારી નકારાત્મક ઘટનાઓ કે જીવનની બાબતો છે એને ટેકલ કરવી પડશે, એને હેન્ડલ કરવી પડશે, જેથી કરીને તમે તમારી જિંદગીનો કંટ્રોલ પોતે મેળવી શકો અને નકારાત્મકતા દૂર થઈ શકે. હવે કેટલીક સ્ટ્રેટેજી છે દોસ્તો. પેજ નંબર 15 પર આપણે છીએ. હિયર આર સમ સ્ટ્રેટેજીઝ ફોર બિલ્ડિંગ લવ ફોર વન્સ ઓન સેલ્ફ. પોતાના માટે પ્રેમ વિકસાવવા માટેની કેટલીક વ્યૂહરચનાઓ આપણે હવે અભ્યાસ કરીશું. તો પહેલી વ્યૂહરચના છે ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ. મારી પાસે આ હોવું જ જોઈએ, મારામાં હોવું જ જોઈએ, એ હોવું જ જોઈએ એ વધારે પડતું જે આપણને અપેક્ષાઓ છે માંથી પોતાની જાતને મુક્ત કરો.
લીવ યોર લાઈફ ઓન ધ બેસિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ. તમારી જિંદગી એવી રીતે જુઓ, ફક્ત જે શક્ય છે એ બાબતોને ધ્યાનમાં રાખીને જ પોતાનું જીવન જીવો. વોટ ફીલ્સ રાઇટ ટુ યુ ઇન્સ્ટેડ ઓફ વોટ યુ ઓર અધર્સ થિંક યુ શુડ ડુ. લોકોને શું લાગે છે, લોકોની દ્રષ્ટિએ શું હોવું જોઈએ એ વાતની ચિંતા કરવાના બદલે અથવા તમારા માટે શું સારું છે એનો વિચાર કરો. લોકો શું વિચારે છે, લોકોને શું સારું લાગે છે એ વિચાર ન કરતા તમારા માટે રાઈટ શું છે, યોગ્ય શું છે એ બાબતને ધ્યાનમાં રાખીને પોતાનું જીવન જુઓ. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ એન્ડ વોટ યુ આર ગુડ એટ. હવે તમારે શું કરવાનું છે, તમારે શેની ઈચ્છા છે અને તમને શું ફાવે છે એ બાબતોનો નિર્ણય કરો, શોધી લો એ બાબતો. બીજી સ્ટ્રેટેજી છે રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ. તમારી જે જરૂરિયાતો છે એના પ્રત્યે નેગેટિવ ના વિચારશો. તમારી જે નેગેટિવ જરૂરિયાતો છે એનો રિસ્પેક્ટ કરો, એને માનો, એને સ્વીકારો. રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ વિલ ઇન્ક્રીઝ યોર સેન્સ ઓફ વર્થ એન્ડ વેલબિંગ. તમે તમારી પોતાની જરૂરિયાતોને રિસ્પેક્ટ કરશો તો તમારું પોતાનું મૂલ્ય વધશે અને પોતાના પ્રત્યે સ્વભાન કે સારો ભાવ થશે. પોતાની જરૂરિયાતોનું માન, એને રિસ્પેક્ટ કરવી જોઈએ, એને સ્વીકારવી જોઈએ. એના માટે હીન ભાવ અનુભવવાની જરૂર નથી. સેટ અચીવેબલ ગોલ્સ, મતલબ કે શક્ય હોય, જે પ્રાપ્ત કરી શકાય હોય એવા જ ગોલ સેટ કરવા જોઈએ. એસ્ટાબ્લિશ ગોલ્સ ઓન ધ બેસિસ ઓફ વોટ યુ કેન રિયલિસ્ટિકલી અચીવ. રિયાલિસ્ટિકલી એટલે વાસ્તવિકતામાં જે ગોલ તમે એચીવ કરી શકો છો એવા જ ગોલ તમે સેટ કરો. એન્ડ ધેન વર્ક સ્ટેપ બાય સ્ટેપ ટુ ડેવલપ યોર સ્ટ્રેન્થ. સ્ટેપ બાય સ્ટેપ પોતાની જાતને વિકસાવો અને પોતાની શક્તિને વિકસાવો, જેથી કરીને તમે ગોલ એસ્ટાબ્લિશ કરેલા જે હોય એ પ્રાપ્ત કરી શકો. નેક્સ્ટ સ્ટ્રેટેજી, ટોક ટુ યોર સેલ્ફ પોઝિટિવલી. પોતાની જાત સાથે પોતાના માટે હકારાત્મક વાતો કરો. વેન યુ નોટિસ દેટ યુ આર ડાઉટિંગ ઓર જજિંગ યોર સેલ્ફ, રિપ્લેસ સચ થોટ્સ વિથ સેલ્ફ સપોર્ટિવ ડાયરેક્શન્સ. જ્યારે તમને ખ્યાલ આવી જાય કે તમને પોતાની જાત માટે શંકાઓ થઈ રહી છે, તો એવા જે વિચારો આવતા હોય એના બદલે પોતાની જાતની હેલ્પફુલ થઈ શકે એવી દિશાના વિચારોને સ્થાન આપો. Seek out and put yourself in situations in which the probability of success is high. એવી પરિસ્થિતિઓને શોધો અને પોતાની જાતને મૂકો કે જે સ્થિતિઓમાં તમારી માટે સફળતાની તક વધારે રહેલી હોય, શક્યતાઓ વધારે રહેલી હોય. ટેક ચાન્સીસ એટલે કે નવા નવા પડકારોનો સામનો કરવાની ટેવ પાડો. ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ. નવી નવી પરિસ્થિતિઓ, નવા નવા અનુભવો તમને કંઈક નવું શીખવશે, જેથી કરીને તમારો આત્મવિશ્વાસ પણ વધવા લાગશે. એક્સપેક્ટ ટુ મેક મિસ્ટેક્સ એઝ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. ભૂલો થઈ જાય એવા કામ કરતી વખતે તો એવું વિચારો કે ભૂલ એ શીખવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે, એ દુઃખી થવાની જરૂર નથી. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ ઇફ યુ ડુ નોટ ડુ ઇટ પરફેક્ટલી. તમે હાથમાં લીધેલું કામ પરફેક્ટલી ના કરી શકો તો ડિસઅપોઇન્ટ કે નિરાશ કે દુઃખી થશો નહીં. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ. કોઈક નવી પ્રવૃત્તિ કરવા માટે હકારાત્મક કે સારો અભિગમ રાખો. મેકિંગ પ્રોગ્રેસ એન્ડ ઇન્ક્રીઝિંગ યોર કોમ્પિટન્સ. નવું પ્રવૃત્તિ શીખો, પ્રગતિ માટેનો પ્રયત્ન કરો અને પોતાનું કૌશલ્યો વધારે ને વધારે વિકસે એ માટે હકારાત્મક પ્રયત્નો કરો. સોલ્વ પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમ્સ હોય તો એને સોલ્યુશન માટેનો પ્રયત્ન કરો. ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ સામે આવે તો એને અવોઇડ ન કરો, એટલે કે ટાળો નહીં પણ એનો સામનો કરો.
ફેસ ધેમ એન્ડ આઈડેન્ટિફાઈ વેઝ ટુ સોલ્વ ધેમ ઓર કોપ વિથ ધેમ. જો પ્રોબ્લેમ સામે આવે તો સામનો કરો અને એને સોલ્વ કરવા માટેના રસ્તા શોધો અને એને પાર પાડો. મેક ડિસિઝન્સ. નિર્ણયો કરવાનો પ્રયત્ન કરો. ટ્રસ્ટ યોર સેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ્સ. અને જે પરિણામ આવશે એને હું ગમે તે રીતે ડીલ કરીશ, સામનો કરીશ, એવો પોતાની જાત પર વિશ્વાસ રાખો. ડેવલપ યોર સ્કિલ્સ. પોતાના કૌશલ્ય વિકસાવવા માટે પ્રયત્ન કરો. નો વોટ યુ કેન એન્ડ કેન નોટ. તમારી કઈ મર્યાદાઓ છે અને કઈ ક્ષમતાઓ છે, તમે શું કરી શકો એમ છો, શું નથી કરી શકવાના, એનો પોતાની મર્યાદાઓ અને કૌશલ્યને જાણો. ફોકસ ઓન વોટ યુ કેન ડૂ રાધર દેન વોટ યુ કેન નોટ. તમે શું નથી કરી શકતા એના ઉપર વધારે ધ્યાન ના આપતા તમે શું કરી રહ્યા છો, શું કરી શકો છો એ વસ્તુ પર ધ્યાન આપો, ફોકસ કરો. તો દોસ્તો આ સ્ટ્રેટેજીનો તમે ઉપયોગ કરશો તો સેલ્ફ લવ ડેવલપ થશે, આત્મવિશ્વાસનો વિકાસ થશે અને તમને જે શરમનો ભાવ છે, પોતાના પ્રત્યે હીન ભાવ છે, એમાંથી તમે બહાર આવી શકો છો અને પ્રગતિ કરી શકશો. અવરોધાયેલી જિંદગીને ફરીથી સારી રીતે ખીલવી શકશો. થેન્ક યુ દોસ્તો. ગુડ બાય.